વાત કરીએ રાજકોટની કે જ્યાં કોર્પોરેટરોની ગ્રાન્ટને મામલે ભાજપ અને કોંગ્રેસ સામને સામને આવ્યા છે। મહાનગરપાલિકાની ટર્મ પૂરી થતાં કોર્પોરેટરોએ કરેલા કામોનો હિસાબ કરવાનો વારો આવ્યો છે। આ 5 વર્ષમાં તમામ કોર્પોરેટરોએ પોતાને મળેલી ગ્રાન્ટ અલગ અલગ કામોમાં વાપરી છે, પરંતુ ગત વર્ષે 72 કોર્પોરેટરોમાંથી માત્ર 37 કોર્પોરેટરોએ જ પોતાની ગ્રાન્ટ સંપૂર્ણ વાપરી છે, એટલે કે 35 કોર્પોરેટર્સ પોતાની ગ્રાન્ટ પૂરી વાપરી શક્યા નથી। ત્યારે જો આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં માત્ર 21 કોર્પોરેટર, વર્ષ 2022માં 42, વર્ષ 2023માં 45, 24માં 53 કોર્પોરેટર અને 25માં માત્ર 37 કોર્પોરેટરે પોતાની ગ્રાન્ટ સંપૂર્ણપણે વાપરી છે। આ સાથે જ કોંગ્રેસના પણ 4 કોર્પોરેટરોમાંથી 3 કોર્પોરેટર્સ પોતાની ગ્રાન્ટ વાપરી ન શક્યા હોવાથી ભાજપે અનેક સવાલ કર્યા। જો કે સમગ્ર મામલે કોંગ્રેસના આરોપ છે કે ભાજપ માત્ર વિકાસના દાવાઓ કરીને પ્રજાને ભોળવી રહે છે, પરંતુ અંદરખાને હજુ પણ ભાજપમાં એકબીજાને દબાવવાની રણનીતિ ચાલી રહી છે, જેને લઈને કોર્પોરેટરોએ પોતાની ગ્રાન્ટ પૂર્ણ કરવામાં અસફળ રહ્યા હોવાના પ્રહાર કર્યા। ક્યાંક ને ક્યાંક દબાવવાની રણનીતિ ચાલે છે, જે અંગ્રેજોના સમયમાં ચાલતી હતી એવી રણનીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરે છે। એ જે વાત કરી એમને કે અમારા જે કોર્પોરેટરો છે એ 4 છે, પણ આ જે એમના 68 કોર્પોરેટરો છે 68 એને ભારે પડે છે, એટલે આવા નિવેદનો કરે છે। અને લોકોના જે પડતી મુશ્કેલી છે એના માટે અમારા કોર્પોરેટરો ક્યાંક ને ક્યાંક પ્રજા સમક્ષ અને મીડિયા સમક્ષ અવાજ ઉપાડીને લડાઈ લડ્યા છે। રાજકોટમાં દરેક કોર્પોરેટરને દર વર્ષે 15 લાખની ગ્રાન્ટ મળે છે, જ્યારે વર્ષ 2023-24થી આ ગ્રાન્ટમાં વધારો કરીને 20 લાખ કરવામાં આવી હતી। જો કે આ ગ્રાન્ટ વાપરવામાં કોર્પોરેટરો ઊણા ઉતર્યા છે, ત્યારે શાબ્દિક જંગમાં વિપક્ષના પ્રહાર સામે ભાજપના શહેર પ્રમુખે પણ વળતો પ્રહાર કર્યો છે અને કેટલા કોર્પોરેટરે કેવી રીતે ગ્રાન્ટ વાપરી તે અંગે તપાસ કરવા નિવેદન આપ્યું। સવાલ છે કોર્પોરેટરોની ગ્રાન્ટનો વપરાવાનો, તો એમના જે કાર્યક્ષેત્ર આવતું હોય, એમનો જે વોર્ડ આવતો હોય, એમાં અનેકવિધ કાર્યો ચાલી રહ્યા હોય, ત્યારે એમણે એમના જે સૂચનો થયા હોય એ કર્યા હોય। મને ખૂબ આનંદ છે કે 35થી વધારે કોર્પોરેટરોએ પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી છે। બાકીના કોર્પોરેટરો કઈ રીતે કેટલી ગ્રાન્ટ ઓછી વાપરી છે એ હું જરા મારી રીતે જોઈ લઉં, તપાસ કરી લઉં, પણ વિકાસના કાર્યો આને લીધે કોઈ અટકાવ હોય એવું મારા ધ્યાનમાં નથી। વાત કરી ખેડૂતો પર